તો આ તરફ સુરતમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં નીટ યુજીની પરીક્ષા પૂર્ણ થઈ છે। પરીક્ષા આપી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાંથી બહાર આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા પર મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા છે। કોઈને પરીક્ષા સરળ લાગી છે તો કોઈ વિદ્યાર્થીને પેપર અઘરું લાગ્યું છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે। પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ વખતનું અઘરું હતું, આગળ વખત કરતાં લીક થયા પહેલાં કરતાં થોડુંક અઘરું બહુ આ મહિનામાં બહુ ખાસ નહોતી થઈ તૈયારી, પહેલાં બરાબર થઈ હતી। ખુશી દેખાય છે એટલે પેપર સારું ગયું એવું લાગે છે? હા, એમ સારું ગયું। બાયોલોજી સારું હતું પણ ફિઝિક્સ મને એટલે ઓછું આવડે એટલે નહોતું આવડ્યું, અને કેમેસ્ટ્રી સારું હતું। બહુ સરસ ગયો। ગઈ વખતે કેવું હતું, આ વખતે કઈ ફરક લાગી? હા, થોડું વધારે સારું ગયું, ટાઈમ મળી ગયો રીડિંગ કરવાનો એટલા માટે। આગામી કેવું લાગે છે? અત્યારે ડર હતો પેપર લીક થવાનો? હતો તો ખરી કે હવે ન થાય તો સારું, પણ હવે ખબર નહીં થાય ન થાય। પરીક્ષાની તૈયારી કેવી કરી હતી? તૈયારી બહુ સારી, પાછું રિવિઝન કરવાનો વધારે ટાઈમ મળી ગયો, 35 દિવસ, એટલે સારું ગયું પેપર। આજે નીટની રી એક્ઝામ હતી અને આ રી એક્ઝામ હવે પૂર્ણ થઈ ગઈ છે। તમામ ઉમેદવારો જે છે તે પરીક્ષા આપી અને સેન્ટર પરથી બહાર આવી રહ્યા છે। જોઈ શકાય છે જે પ્રકારે સુરત શહેરની અંદર વાત કરવામાં આવે તો 10,300થી વધારે જે ઉમેદવારો હતા તેમણે આ નીટની રી એક્ઝામ છે તે આપી હતી। શહેરમાં 22 જેટલા જે કેન્દ્રો છે તેમના પર આ પરીક્ષા યોજાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રકારની જે નીટની રી એક્ઝામ છે તે યોજાઈ હતી। ત્યારે હાલમાં જે પ્રકારે એક્ઝામ છે પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ તમામ જે ઉમેદવારો જે છે તે બહાર આવી રહ્યા છે। જે પ્રકારે પેપર લીક થયું હતું, પરીક્ષા રદ થઈ હતી અને ત્યારબાદ હવે ફરીથી રી એક્ઝામ છે તે આપવામાં આવી છે। ત્યારે તમામ જે પ્રકારે ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે હાલ પરીક્ષા પૂર્ણ કરી અને પરત આવી રહ્યા છે। ત્યારે જે પ્રકારે અહીંયા વિદ્યાર્થીઓ છે, કેવું ગયું છે પેપર? સારું સારું। ક્યાંથી આવો છો? સારું કુંડલા છે। કેવું લાગ્યું આજનું પેપર? ગઈ વખત પેપર મોડરેટ હતું, આજનું પેપર ગઈ વખત કરતાં થોડુંક અઘરું હતું। પેપર સારું ગયું છે? હા, સારું। બિલકુલ, પેપર જે છે સારું ગયું છે। વિદ્યાર્થીઓ જે છે તેમાં ખાસ કરીને ઉત્સાહ છે, કારણ કે આ બીજી વખત હતું અને તેને જ લઈને અત્યારે હવે આ તમામ લોકો જે છે તે અત્યારે પરીક્ષા પૂર્ણ કરી અને જઈ રહ્યા છે। ત્યારે આ તમામ જે પ્રકારે વિદ્યાર્થીઓ જે છે તેણે ફરીથી આ રી એક્ઝામ આપી હતી અને જે પ્રકારે તેમાં તમામના એક્સપ્રેશન જોઈને લાગી રહ્યું છે કે પેપર જે છે તે એકંદરે સારું ગયું છે। અને આ તમામ જે પ્રકારે અત્યારે આ વિદ્યાર્થીઓ છે મોટી સંખ્યામાં અહીંયા શહેરની અંદર જે પ્રકારે 10,300થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રકારે એક્ઝામ આપવામાં આવી હતી અને તેને જ લઈને હાલ તમામ વિદ્યાર્થીઓ જે છે તેમાં ખુશી છે તે સ્પષ્ટ જોવા મળી રહી છે। ત્યારે અત્યારે જે પ્રકારે આ તમામ લોકો અત્યારે બહાર આવી રહ્યા છે અને તેમની સાથે વાત કરીશું। હા, કેવું ગયું છે પેપર? પહેલાં મીડિયમ ગયું છે? હા, બિલકુલ, જે પ્રકારે આ પરીક્ષા પૂર્ણ થઈ છે અને ત્યારબાદ તમામ લોકો આવી રહ્યા છે એટલે વિદ્યાર્થીઓ જે છે તેમાં સ્પષ્ટ ઉત્સાહ જોવા મળે છે। શું કહેજો, કેવું ગયું છે પેપર? ગઈ વખતે કેવું હતું, આ વખતે કેવું? ગઈ વખતે બહુ હેલું હતું, આ વખતે થોડું અઘરું છે। એકંદરે સારું પેપર ગયું છે? એકંદરે સારું પેપર। કેવી તૈયારીઓ કરીને આવ્યા હતા? તૈયારી સારી કરી હતી, વધારે ઓલી વખતે કરતા। પાસ થઈ જશો? પાસ થયેલા। બેસ્ટ ઓફ લક। બિલકુલ, એટલે એકંદરે જે પ્રકારે અત્યારે વિદ્યાર્થીઓ જે છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે 11:30 વાગ્યાથી આ તમામ વિદ્યાર્થીઓને અંદર લઈ લેવામાં આવ્યા હતા અને અત્યારે જે પ્રકારે વિદ્યાર્થીઓ 5:30 વાગ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ જે છે તે બહાર આવી રહ્યા છે અને તમામના એક્સપ્રેશન પરથી લાગી રહ્યું છે કે પેપર જે છે આ વખતે સેકન્ડ ટાઈમ હતું અને આ પેપર આપવાની સાથે જે પ્રકારે વિદ્યાર્થીઓ જે છે તેમાં સ્પષ્ટપણે ખુશી જોવા મળી હતી। એટલે એકંદરે જે પ્રકારે હાલ આ પરીક્ષાનું રી એક્ઝામ આપવામાં આવી હતી અને તેને જ લઈને હાલમાં તમામ વિદ્યાર્થીઓ છે તે બહાર આવી રહ્યા છે। એટલે એકંદરે સુરત શહેરની વાત કરીએ તો જે પ્રકારે 22 જેટલા સેન્ટરો હતા ને 22 જેટલા સેન્ટરોની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CRPFના જવાનો પણ ઉપસ્થિત હતા અને તેમની વચ્ચે આ પરીક્ષા યોજાઈ હતી। કોઈપણ પ્રકારની પરીક્ષામાં ચૂક ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને હાલ આ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે। ફરીથી આ વખતે તમામ વિદ્યાર્થીઓ તૈયારીઓ કરીને આવ્યા હતા અને આ વખતે તેઓ આશા કરી રહ્યા છે કે હવે આગામી ક્યાંય પણ પેપર લીક ન થાય। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।